નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના પોલીસ કમિશનર નસીમા કુમર અને જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની મિલકત સંબંધિત ગુનાઓ રોકવાની સૂચના હેઠળ જવાહરનગર પોલીસે મોટી સફળતા મેળવી છે। બાજવા વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાંથી કોપર કેબલના સ્ક્રેપની ચોરી કરનાર 3 આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે। જવાહરનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડોક્ટર બીબી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહને બાતમી મળી હતી કે રણોલી રેલવે સ્ટેશનથી જીએસસીએલ જવાના રસ્તા ઉપર 3 શંકાસ્પદ ઇસમો પ્લાસ્ટિકના મીડિયામાં ચોરીનો કોપર કેબલ લઈને તેને વેચવાની પેરવીમાં ઊભા છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી 3 ઇસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા છે। રૂપિયા 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓ પાસે રહેલા પ્લાસ્ટિકના મીડિયાની તપાસ કરતા તેમાંથી 102 કિલોગ્રામ કોપર કેબલનો સ્ક્રેપ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 1,13,220 થાય છે અને આરોપીઓ પાસે આ માલ અંગે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોવાથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી। દિવસ પહેલા ગોડાઉનનું શટર તોડ્યું હતું અને પોલીસની યુક્તિ પ્રવૃત્તિથી કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે અંદાજે 20 દિવસ પહેલા રાત્રિના સમયે તેઓએ બાજવા રેલવે સ્ટેશન સામે આવેલા જીએમ કમ્પાઉન્ડના એક ગોડાઉનનું શટર તોડી આ કોપરની ચોરી કરી હતી। જવાહરનગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305 અને 331(4) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ સફળ કામગીરીથી વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ પર લગામ આવશે તેવી આશા સેવાઈ રહી છે।